રાજ્યની આરટીઓનું કામ સરળ બનાવવા માટે શરૂ કરેલ સારથી સર્વર હાલમાં ખોરવાઈ ગયું છે, જેને લઈને અરજદારોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે। સર્વરમાં ખામીના કારણે ગુજરાતની 39 રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં હજારો ડ્રાઇવિંગ લાયસન્સ અરજદારોને ભારે હાલાકીઓ પડી રહી છે। ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ, ડુપ્લિકેટ લાયસન્સ જારી કરવા, સરનામામાં ફેરફાર જેવી નિયમિત સેવાઓ ખોરવાઈ છે। સાથે ડ્રાઇવિંગ ટેસ્ટની પણ પ્રક્રિયાઓ અટકી પડી છે। અવારનવાર ટેકનિકલ ખામી સર્જાવાના કારણે અરજદારોમાં ભારે રોષ છે। કામકાજ માટે એક અઠવાડિયા બાદ આવા આરટીઓ અધિકારીઓએ અપીલ પણ કરી છે। આરટીઓ જે સર્વર ઉપર ચાલે છે સારથી પોર્ટલ હાલ ખોરવાયું છે, જેના લઈને હાલ એ અરજદારો આરટીઓ પર ધક્કા ખાઈ રહ્યા છે, રાહ જોવી પડી રહી છે અને કર્મચારીઓ એ કામ વગર બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે। એટલા માટે કારણ કે સારથી પોર્ટલ છેલ્લા 3 દિવસ એટલે કે સોમવારથી ખોરવાયું છે, કામ જે છે એ થઈ નથી શકતું, અરજદારોને હાલાકી પડી રહી છે। ગરમી વચ્ચે એ ધક્કા ખાવાનો વારો એ આરટીઓ કચેરી ખાતેનો અહીંયા આવ્યો છે। આ જ બાબત હતી કે જેના કારણે એ લોકોના ધક્કા ઓછા કરવા, હાલાકી દૂર કરવા માટે આ ઓનલાઈન પોર્ટલની સુવિધા ઊભી કરવામાં આવી, પરંતુ એ જ પોર્ટલ હાલ એ ખોરવાયું છે, જેને લઈને એ અરજદારો અહીંયા જોઈ શકાય છે કે આ લાઈન બંધ રીતે સવારના અહીંયા બેઠા છે। આપ કેટલા વાગ્યાના આવ્યો છો ને શેના કામ માટે? 10:30 बजे आया था मैं। एड्रेस चेंज करवाना था ड्राइविंग लाइसेंस में। फिर क्या हुआ? सर्वर बता रहे हैं कि रुका हुआ है, इसीलिए बैठे हुए इंतजार कर रहे हैं। तो क्या कहना है आपका ये सिस्टम के बारे में? सिस्टम तो मैं कल भी आया था, लेकिन सर्वर चेंज नहीं ठीक हुआ। तो क्या होना चाहिए? ठीक तो होना चाहिए और फेसलेस होना चाहिए, ताकि घर बैठे काम हो सके। તમે ક્યાંથી આવ્યા છો કાકા? ભોપાલથી ભોપાલથી। શું કામ માટે? ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ અને એડ્રેસ ચેન્જ માટે। અચ્છા, તો તકલીફ પડી રહી? તકલીફ જો બેઠા જુઓ સર્વર ડાઉન છે, શું કરે। લોકોને એટલી જ અપીલ છે કે તમામ અરજીઓ જો ફેસલેસ એપ્લિકેશન આપ કરી શકો છો તો ફેસલેસ એપ્લિકેશન કરો, કચેરી ખાતે આવવાની જરૂર નથી। અને જો નોન ફેસલેસ કરવાની જરૂરિયાત પડે છે તો સોમવાર પછીની અપોઇન્ટમેન્ટ લેવાનું કરજો।